ઘડિયાળ મેળવી હોય તો હજી 29 થઈ. આપણે એકાદ 2 મિનિટ પહેલા શરૂ કરીશું. ઓકે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કના ઝૂમ કાર્યક્રમોને 1 વર્ષ પૂરું થયું. આ આપણું સિલ્વર જ્યુબિલી યર છે અને સિલ્વર જ્યુબિલીના ખાસ કાર્યક્રમોની શરૂઆત આપણે બહુ સરસ પ્રોગ્રામ એવા લગ્નોત્સવ અને હોળી મહોત્સવથી કરી દીધી છે. રજત જયંતિ વર્ષનો આજે આ 33મો કાર્યક્રમ અને આજની જેમ 2 કાર્યક્રમોને ધ્યાનમાં લઈએ તો આજના કાર્યક્રમો 49 અને 50માં 4 મહિનામાં હાફ સેન્ચુરીનો ગોલ ક્રોસ કર્યો એ આપણા માટે એક બહુ મોટી સિદ્ધિ છે. અમારી ખ્યાલમાં તો કદાચ એવું કોઈ ઓર્ગેનાઇઝેશન નથી જેને આટલા ક્વોલિટી પ્રોગ્રામ, આટલા વૈવિધ્યપૂર્ણ પ્રોગ્રામો માત્ર 4 મહિનામાં હાફ સેન્ચુરી પૂરી કરી હોય. કોવિડની વિષમ પરિસ્થિતિમાં પણ આપણે સભ્યોને કાર્યરત રાખીને ઉત્સાહ, પ્રેરણા અને મનોરંજન અઢળક પ્રમાણમાં પૂરું પાડ્યું છે. આજે ફરી એકવાર કોવિડના વિષય ઉપર આપણે ખૂબ ઉપયોગી એવો વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી ગોઠવ્યા છે. વૈદેહીબેન જોખાકર આપણે માટે નવા નથી. કોવિડના ટ્રોમા એટલે કે આઘાત અથવા શોક ની સારવારમાં આપનાર અને લેનાર વિશેનો વાર્તાલાપ આજના સંજોગોમાં ખૂબ ઉપયોગી નીવડશે. માહિતી અને મનોરંજન આપણે સરખા પ્રમાણમાં અત્યાર સુધી બેલેન્સ રાખી શક્યા છીએ. એટલે આ માહિતીપૂર્ણ કાર્યક્રમ પછી મનોરંજનનો કાર્યક્રમ, જેમાં એક ખૂબ જ સુરીલી ગાયિકા, જેમ ગયા ગુરુવારે એક નવી ગાયિકા બોલિવૂડનું મનોરંજન પીરસ્યું હતું, એમ આજે પણ ઇપ્શિતા રોય બોલિવૂડ સંગીતથી આપણું મન બહેલાવશે. સમય રહેશે તો પછી કદાચ થોડીક બીજી માહિતી પણ આપીશું, થોડી વિડીયો કદાચ બતાવીશું. આજે આપણે એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીશું આપણી યુઝ્યુઅલ પ્રાર્થનાથી. એ પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદ્બોધન અને પછી આપણા 2 કાર્યક્રમો. તો આજની પ્રાર્થના કરવા માટે હું આમંત્રણ આપું ડોક્ટર લીલાબેન મહેન્દ્રભાઈ શાહને. તો લીલાબેન. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता लीजिए हमको शरण में, हम सदाचारी बने. लीजिए हमको शरण में, हम सदाचारी बने. शांति चाहक धर्म रक्षक वीर व्रतधारी बने. हे प्रभु आनंद दाता प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे. हे प्रभु आनंद दाता निंदा किसी की हम किसी से भूल कर भी ना करे. निंदा किसी की हम किसी से भूल कर भी ना करे. दिव्य जीवन हो हमारा, तेरा यश गाया कर. आता हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता. થેન્ક યુ લીલાબેન. હવે આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને રિક્વેસ્ટ કરીશ
કે એમના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. મુકુંદભાઈ મહેતા. Thank you, Bhagyesh Bhai, and thank you, Lilaben, for a very pretty prayer. Also, I think Mahendra Bhai was just reciting in his mind also that we can observe it also. So thank you very much to both of you. Good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. Before we start a meeting, we have to pay tribute to a departed soul. As you might already have come to know that our member, Mr. Bhagwati Bhai Shah's son, Jignasu, passed away yesterday, and that is at a young age. So we extremely feel sorry about that one, and our condolences and sympathies to the family, and we pray God that his soul may rest in peace. We will observe a moment of silence. We will start with Om and end with Om. Om. Oh, good morning, friends. Now, Niranjan Bhai, can you see whether Jayanti Bhai, Bhagwati Bhai's elder brother is there? Oh, yeah, he is there. Jayanti Bhai, unmute karjo. Jayanti Bhai would like to say a word about what happened. Okay, સૌને જય શ્રી કૃષ્ણ. બબલુ, સ્વર્ગસ્થ બબલુ માટે મારે કહેવાનું કે 3 અઠવાડિયા પહેલા એને લાગ્યું કે એને કોવિડની અસર છે, એને બ્રીધિંગની તકલીફ થઈ. એને શું કર્યું, એને એમ્બ્યુલન્સ બોલાવી. મારા ભાઈએ કહ્યું કે હું તને ઉતારી જઉં ત્યાં હોસ્પિટલમાં, પણ એને ખબર હતી, he probably saw the shadow of the coming event, અને એને કહ્યું કે નહીં પપ્પા, તમારે મારી સાથે નથી આવવાનું, તમે ઘરે રહો અને તમે આ બધું સંભાળો. કારણ કે he did not want his father or any other person to get infected with this virus. ખૂબ લડ્યો, ખૂબ એને એ કર્યું, પણ છેવટે એને મૃત્યુનો વિજય થયો. અને એ 2 દિવસ પહેલા પરમ દિવસે સવારે, રાધર ગઈકાલે સવારે 2 વાગે એ ભગવાનને ઘરે પહોંચ્યો. આ જે એક મોટી ટ્રેજેડી ભગવતીભાઈને, આ એકનો એક છોકરો, અને એ છોકરો એમને મૂકીને જતો રહ્યો. એટલે આ તો અમારા કુટુંબ પર એક મોટી સુનામી સર્જાઈ છે. પણ આ સુનામી મારે જે સૌને કહેવાનું છે, it was unavoidable. This tragedy could have been avoided. આ છોકરાએ વેક્સિન લીધી નહોતી. સતત અમારા દબાણ, સતત એના અમારા કહેવા છતાં એને એ વેક્સિનમાં કે શું માનતું જ નથી, ને કોઈ દોડો એ વેક્સિન દેતો નથી. મારે સૌને વિનંતી એ કરવાની છે, સૌને પગે લાગીને હું કહું છું કે તમે તમારા છોકરાઓને કહો, સમજાવો, ગમે તે કરો કે એ વેક્સિન લે. અને આ વેક્સિન થી જ ભગવતીભાઈ ઉપર જે અમારા કુટુંબ પર જે હોનારત સર્જાય છે, એ હોનારતમાંથી તમે બચી જાઓ. ઈશ્વર સૌને કલ્યાણ કરે, કોઈને આવું ભગવતીના જેવું દુઃખ ના પડે, એ બી પ્રાર્થના સાથે હું વિરમું છું. થેન્ક યુ. Jai Shri Krishna. Thank you very much. Jai Shri Krishna. Good morning, friends, once again, and welcome to this meeting. Actually, today's our lecture is very interesting because it shows how to manage the COVID trauma by the caregivers and care receivers. Now, this may be due to COVID, or for age-related also, there may be some trauma, but how to manage, that is the most important subject. And that will be discussed by Vaidehi Jokhakar. And as already said that she is not new to us and we are not new to her, because she had given a couple of lectures in the past and they were really interesting. Now, this is a lecture given by a young adult to older adults. So that is also one of the fascinating thing to take a note of it. Vaidehi, just to give a little bit of a background, that Vaidehi is a healthcare social worker
currently working in cardiac heart failure at Mount Sinai Hospital. Vaidehi completed her Master of Public Health degree from the Icahn School of Medicine and Master of Social Work degree from Fordham University. Vaidehi has a background in aging and geriatric healthcare from her previous position at Parker Jewish Institute and is a co-founder of Mind the Gap Initiative, a non-profit aimed to reduce the gap in access to mental well-being through education. Vaidehi hopes to utilize her public health and social work background to equalize access to care through community-based education and health promotion. So here is Vaidehi, and stage is up to you now, Vaidehi. Thank you so much, Mukund Uncle, and thank you all the committee members for having me back. I am happy to do this, and I feel so welcomed in your groups and in your community. And from everything we just heard about, someone from the community passing away, I think that આજનું lecture, it's so important કે આપણે એટલું બધું ન્યૂઝમાં સાંભળીએ છીએ, એટલું બધું એક્સપોઝર છે, રોજ ન્યુયોર્ક ટાઈમ્સ આર્ટિકલ આવે છે કે ઇન્ડિયામાં શું થાય છે અત્યારના, ફેમિલી જોડે ફોન કોલ્સ હોય છે. સો ઇટ્સ વેરી સ્ટ્રેસફુલ, વેરી ટ્રોમેટિક. ઇવન તમે અહીંયા હો અને ઇન્ડિયામાં થતું હોય તો પણ તમને ચિંતા થયા કરે. ઇટ્સ વેરી સ્ટ્રેસફુલ, especially right now. So I'm just going to share my screen so I can put up my presentation. Are you able to see it? Yes. Okay. Okay. So today's talk is on the caregiver and care receiver support, and we're going to talk a lot about COVID as well. કારણ કે અત્યારના કોવિડનું 1 વર્ષથી આપણે કોવિડ જોડે રહીએ છીએ, પણ તો પણ like you just said, there's so much. આપણે એટલું બધું exposure થાય છે કે આપણે સાંભળીએ, આમને આવું થયું છે, this person passed away, this person is sick. અને જે caregiver છે અને care receiver છે, જે માંદા પડે છે, and they're put in this situation જ્યાં, fight or flight response છે કે તમારે જે કરવું પડે, to make sure that your family is safe. પણ એની જોડે બહુ બધું trauma આવે છે, બહુ બધું stress આવે છે. So the point of today's talk is to share some resources, share some information, and at the end, koine pan personal experience share karwa hoy, so we will be open to it and any questions. Okay. So Mind the Gap Initiative, એ અમારું organization છે. I am one of the co-founders of Mind the Gap Initiative. And Mind the Gap Initiative નું mission એ છે કે અમને mental health well-being નું importance promote and educate કરવું છે community based work થી. અને એટલું બધું information છે, CDC ની website ઉપર, ન્યુયોર્ક સિટીની વેબસાઇટ ઉપર, અને એટલા બધા રિસોર્સિસ છે. પણ કોઈક વાર જે રિસોર્સિસ અવેલેબલ હોય લોકોને ખબર ના હોય, નહીં તો એ લોકો જોવા જાય ત્યારે એકદમ ઓવરવેલ્મ થઈ જાય અને ખબર ના પડે કે હું ક્યાં ચાલુ કરું. So one of our major goals is to improve accessibility to resources. અને કઈ પણ રિસોર્સમાં તમને question હોય, you can always contact us with mental health resources or even general health resources, and we can help you out. આજે જે આપણે talk આપું છું, it's an overview of a larger caregiver support and education group. અમે એક larger program જે 4 week hold કરશું for 1 hour Zoom sessions each week, and it will be a caregiver support and education group. અને અમે limit કરવાના છે આ ગ્રુપને 15 to 20 people per groupમાં, કારણ કે we want it to be a space કે લોકો interact કરી શકે, લોકો વાત કરી શકે, experience share kari sake, question puchi sake. And if you are interested at the end of this talk, if you like what you hear and you're interested in learning more, at the end our contact information will be there. Ekla amara contact information upar tame message karjo, email karjo, phone karjo. That way we can help you enroll in this group if you're interested. Okay, so COVID-19's impact on caregivers.
આપણને ઓલરેડી ખબર જ છે કે COVID-19 ઇઝ સો સ્ટ્રેસફુલ. ઇવન આપણે કેરગીવર ના હોય તો આપણે રોજ બહાર જઈએ છીએ અને 10 વાર વિચારીએ છીએ મારે જવું જોઈએ, ફ્રેન્ડ્સ લંચ માટે બોલાવે તો વિચારવાનું કે ઇઝ ઇટ વર્થ ધ રિસ્ક, કે હું રિસ્ક લઉં કે નહીં. પણ જે કેરગીવર્સ છે એના માટે અત્યારના એડિશનલ સ્ટ્રેસ છે, એડિશનલ ઇશ્યુઝ છે. અને જે પહેલા લોકો સેલ્ફ કેર માટે પ્રમોશન કરતા હતા કે એટલીસ્ટ 5 મિનિટ હું બ્રેક લઉં, આઈ કેન ગો આઉટ, ઓલ ઓફ ધીસ સ્ટફ, કે દિવસમાં જો કેરગીવર હોવ અને તમે જે કેર કરતા હોય એના માટે જે રેસ્પિટ ઓપ્શન્સ હતા, એટલે તમને જે બ્રેક મળતો હતો, હેલ્પ મળતી હતી, that's not as easily available. And over the past year especially, it's become more and more difficult because જે પહેલા ઓપ્શન્સ હતા કે નર્સિંગ હોમમાં રેસ્પિટ માટે મુકાય કે અડલ્ટ ડે કેરમાં રોજ જતા હતા લોકો, the adult daycares were closed અને નર્સિંગ હોમમાં મૂકવાનું, it's a very stressful situation કે તમે 10 વાર વિચારો કે રિસ્ક છે કોવિડનું, is it really worth it right now કે હું નર્સિંગ હોમમાં લઈ જાઉં. So it's very stressful of even navigating the respite options. Luckily, હવે New York City માં જે adult daycares હતા, they are slowly reopening. પણ તો પણ reopen થાય તો પણ તમને લાગે કે I don't know કે મારે, should I send my loved one there? Should I keep them at home? Or if you go to an adult daycare, you might think about it કે જવાની જરૂરત છે, પણ these resources have take care of a lot of the care options. કે લોકો ત્યાં ખવડાવે, they take care of you for the day-to-day needs, any activities of daily living they help out with. અને જો એ resources નો option જતો રહે તો એ બધું responsibility તમારી ઉપર પડે as a caregiver. And that responsibility is something that a lot of people take on, but it's very difficult to do it for a long period of time. કારણ કે especially તમે જ્યારે caregiver હો, it's not for 1 week or 2 week, it's ongoing. અને એની જોડે જે હોમ અટેન્ડન્ટ સર્વિસીસ હોય છે, લાઈક મેડિકેડની મેનેજ લોંગ ટર્મ કેર હોમ અટેન્ડન્ટ આવતી હોય ઘરમાં, અને એ જો માંદી પડી જાય તો that home attendant service can go away. નહીં તો તમે વિચારો કે મારા ઘરમાં મને બીજા લોકોને લાવવા છે અત્યારના કોવિડના લીધે, so you might not have that option. So because of all of these things, the stress on the caregiver has really been impacted by COVID-19. અને કેરગીવર કેર રિસીવર માટે પણ COVID-19 એ બહુ બધું સ્ટ્રેસ મૂક્યું છે. કારણ કે ઓલરેડી જે કેર રિસીવર હોય એ લોકોને થોડું ઓટોનમી, એટલે જે તમે પોતે બધું કરતા હો, પોતે ડિસિઝન મેક કરતા હો, એનો ઓપ્શન જતો રહ્યો છે. કે before people can say કે ના મને જવું છે અડલ્ટ ડે કેરમાં, એટલે હું દિવસ ત્યાં સ્પેન્ડ કરીશ, એટલે મારા ફેમિલી કે કેરગીવર ઉપર થોડું બર્ડન ઓછું થાય. Or things like, કે હું બહાર થોડીક વાર કોઈ બીજા જોડે જાઉં, અને તમને જો એક્સપોઝર લિમિટ કરવું હોય તો એ ઓટોનમી કે ડિસિઝન મેકિંગ ઓટોનમી જે હોય એ પણ ઓછી થઈ જાય. અને એની એ લોસ ઓફ ઓટોનમી જોડે વધારે ગિલ્ટ અને ફિલિંગ્સ ઓફ બિંગ અ બર્ડન આવે કે મારા લીધે this person is not able to go out, મારા લીધે they're not able to take care of themselves, કારણ કે હું એટલું બધું financial and physical burden, it's a big financial commitment and big time commitment. So with that come a lot of mental health conditions like depression, anxiety, uncertainty, કે તમારી health condition હોય અને કોવિડના લીધે તમને લાગે કે maybe ડોક્ટરને ત્યાં અત્યારના ના જવું જોઈએ, કે maybe let me stick it out, એટલે તમારા health conditionsના લીધે પણ બહુ બધી uncertainty હોય અને એના લીધે વધારે stress અને trauma તમને થાય. So there's a lack and a disturbance of routine. One of the best things about adult daycare, આ બધા જે resources છે, one of the plus points is કે લોકો routine set કરે, કે તમે સવારના ત્યાં જાઓ, transportation મળે તમને ત્યાં જવા માટે, you have a day, you have activities, social interaction, આ બધું તમને routine રહે. અને જ્યારે આ બધા બંધ થઈ ગયા, it's very difficult on people who are care receivers.
because maybe the caregivers are going to work, maybe the rest of the family is going to school or work, or working from home. એ લોકોના માટે રૂટીનની કોન્ટિન્યુટી હોય, પણ જે કેર રિસીવર છે, હવે એ લોકોને લાગે કે ઓ અમારું આખું રૂટીન મેસઅપ થઈ ગયું છે. So there's a disturbance there. So a quick overview of the caregiver role. A caregiver is someone who provides care to people on some degree for ongoing assistance. એટલે જે ADLs હોય, activities of daily living, like cooking, cleaning, feeding, dressing, bathing, all of these activities, someone may need help with if they have a disabling condition or a chronic illness. And this can be for any age. You can be a caregiver for a young child, or you can be a caregiver for an older adult, or someone, a middle-aged person who has a disability. This is a very general term. બહુ બધા લોકો caregiver રોલમાં આવી શકે, પણ આપણે જે આજે ફોકસ કરવાના છે is for caregivers of older adults. કારણ કે caregivers of most caregivers are women over the age of 50. કારણ કે એ ટાઈમમાં જે એ લોકોના parents હોય, એ લોકોના other family members, ભાઈ બહેનો, they are getting older as well. And as the responsibility does fall on women typically over the age of 50, which is not to say that men are not in caregiver roles. There are a lot of men in caregiver roles, but je tamari expectations hoy, typically women upar fall thai che. And with that tame vicharo ke okay, now they have the role of a caregiver, but they look also around the age of 50 hoy to maybe kaam karta hase, maybe parent hase, so they may have children, maybe they are still working. So along with being a caregiver, you have all of these other roles. અને આટલા બધા રોલને જગલ કરવાનું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. Okay. અને આ ડિફિકલ્ટીના લીધે બહુ બધા ડિફરન્ટ એસોસિએશન્સ હોય છે. એટલે જે માણસ કેરગિવર હોય એને હાઈ લાઇકલીહુડ છે કે એ લોકો એક્સપિરિયન્સ કરે ડિપ્રેશન, એન્ઝાયટી, જે psychoactive medication hoy, like for depression and anxiety, all of these things are higher used in people who are caregiving. People who are caregiving also have a worse self-reported physical health. કારણ કે જ્યારે તમે આટલો બધો ટાઈમ બીજા લોકો માટે કેર કરવાના મૂકો છો, it takes away from you. એટલે તમે પોતાની ડોક્ટર વેલ વિઝિટ્સમાં જાઓ છો કે નહીં, તમે પોતાના માટે હેલ્ધી ફૂડ ખાઓ છો, એક્સરસાઇઝ કરો છો. હવે તમે આટલા બધા રોલ્સ જગલ કરતા હો, if you're working, if you are a parent, if you're a caregiver, આટલા બધા different roles juggle કરતા હો, તો it's more difficult કે તમને લાગે કે આના માટે મારે time મૂકવાનો વધારે important છે અને તમે પોતાના માટે time ના મૂકો. So because of that, caregiving has been associated with a worse self-reported physical health. અને એની લીધે તમારી immune system ઉપર burden આવે કે તમે જો healthy food ના ખાતા હો, exercise ના કરતા हो, કારણ કે તમે બહુ બિઝી હો, સ્ટ્રેસમાં હો, કારણ કે તમારો જે સ્ટ્રેસ છે એ પણ તમારું ઇમ્યુન ફંક્શનને ઇમ્પેક્ટ કરે. આ બધા સિમ્પટમ્સ ઇન્ટરેક્ટ થાય અને તમારું ઇમ્યુન ફંક્શનને કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. And because of this, caregiving is also associated with the risk of early death. So I know કે આ બહુ ડિફિકલ્ટ ટોપિક છે, પણ it's true કે બહુ બધા લોકો એક્સપિરિયન્સ કરે છે આ બધુંને. And because of that, it's important કે આપણે આની વાત કરીએ, આપણે આપણી પોતાની સ્ટોરી શેર કરીએ. And તમે જ્યારે પોતાની સ્ટોરી બીજા જોડે શેર કરો, તમને maybe ખબર પડે કે ઓ આ રિસોર્સ છે કે આ રેસ્પિટ કેરનો ઓપ્શન છે જે મને પહેલા ખબર નહોતી. And then economic hardships due to inability to work. કોઈક લોકો જો full time તમે caregiver હો, you can't go to work, and એના લીધે તમને જે burden, economic burden પણ થઈ શકે. Because especially if you're still working and you are, one of the people who's contributing to the household income, it can take a very significant economic hardship. And caregiving goes on for a long time. કારણ કે 1, 2, 3 મહિનાનું કોઈક વાર ના હોય. Sometimes caregiving goes on for years.
એટલે જ્યારે તમે ફેમિલી લીવ માટે મૂકો, ફેમિલી લીવ typically depending on where you work caps at 3 months. એટલે 3 backing પણ ડિફિકલ્ટી થાય અને એની જોડે જોડે જે કેર ગિવિંગ જોડે મેડિકલ એક્સપેન્સ હોય એ વધી જાય. So you have the financial burden, you have the mental health to think about, physical health to think about, and all of this comes into leading to more stress. કે મને જોઉં, મારું health ને જોઉં, કે મારા family નું health ને જોઉં. And with that comes COVID. કે COVID ના લીધે હું કેટલું મેનેજ કરી શકીશ. અત્યારના મારાથી રેસ્પિટ કેર માટે ઓપ્શન નથી કે I don't feel comfortable કે હું મારા loved one ને નર્સિંગ હોમમાં મૂકી આવું. I don't feel comfortable કે હું કોઈ caregiver ને ઘરમાં લાવું. So because of all of these things, the caregiving role has shifted and become sort of disturbed because of COVID-19. અને કેર ગિવિંગ એન્ડ કેર રિસીવિંગમાં એક કોન્સેપ્ટ છે એન્ટિસિપેટરી ગ્રીફ. એન્ટિસિપેટરી ગ્રીફમાં એવું છે કે તમને હજુ કશું થયું નથી પણ તમને ખબર છે કે કશું થવાનું છે, એસ્પેશિયલી ફોર લોકો જે એન્ડ ઓફ લાઈફ હોય કે વિથ કોવિડ, કે અત્યારના કોઈને કોવિડ થયું નથી પણ તમે એ ફિયરમાં રહો છો કે આઈ લાઈક કશું પણ લોકો હવે બહાર જાય છે, મે બી કે તમને જે પહેલા વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન હતો અને હવે તમારે જોબ પર મેન્ડેટરી જવું જ પડે છે. સો ઓલ ઓફ ધીસ થિંગ્સ is like, oh no, હું મારા ઘરમાં કશું લાવું અને મારા loved one ને if they get COVID, that stress કે હજુ કશું થયું નથી પણ you're expecting it, કે તમને લાગે કે આવું થશે, એના લીધે grief થાય, stress થાય, trauma થાય. So with anticipatory grief, some common symptoms are sadness over an impending loss, કે એકદમ દુઃખ લાગે કે હજુ કશું થયું નથી તો પણ કોઈ end of life માં હો કે તમને ખબર છે કે I expect મારે કરવાનું છે, so you're still mourning. કે નહીં તો કોઈક સિચ્યુએશનમાં એવું હોય કે person disability થઈ હોય and you're not expecting the disability. Someone loses something like they lose their ability to walk. So એમાં પણ મોર્નિંગ થાય કે એ લોકોની લાઈફ આવી હતી and now it's different, that they're not going to live the life that you expected for them. And the same thing, જે person care receive કરે છે એના માટે પણ સેમ કોન્સેપ્ટ છે કે લોકોને ગ્રીફ થાય કે મારાથી પહેલા આ બધું કરાતું હતું and મને લાગ્યું કે મારા આખા લાઈફ માટે હું આવું કરીશ, but now I don't have that. Then there's the grief associated with the decline. કે slowly situation ખરાબ થતી જાય અને decline થતી જાય અને તમને પોતાના ઉપર as a caregiver stress રહે કે હું રોજ આને જોઉં છું, રોજ હું હેલ્પ કરું છું જેટલી મારાથી કરાય એટલી, પણ તો પણ મારાથી એનું decline ને prevent નથી કરાતું. And same goes for the person receiving the care, કે એ લોકોને ખબર હોય કે day by day મારી situation ખરાબ થતી જાય છે. And that's anticipatory grief, કે તમે stop નથી કરી શકતા and you're grieving that before the decline even happens. Grieving the loss of the person you once knew long before they're actually gone. This is particularly true for people with dementia, people with Alzheimer's disease, કે તમને લાગે કે આ માણસ મારી સામે જ છે, they're with me and I shouldn't be sad, I shouldn't be grieving. પણ જે કોન્વર્સેશન્સ તમે હોલ્ડ કરી શકતા હતા, જે રિલેશનશિપ તમારી જે હતી એ શિફ્ટ થઈ જાય છે, તો એનું પણ ગ્રીફ હોય છે. And then there is anticipatory grief for what to expect, કે શું થશે usually આનામાં, અને coping tips. અને anticipatory griefમાં બહુ બધા different mannersમાં manifest થાય છે. કે કોઈક લોકો એકદમ શોકમાં જાય કે this is not true, this is not happening, કે this will get better. Even doctor કહેતા હોય કે this is the situation, it's not going to get better, but person is in denial of that. એકદમ overwhelmed feelings લાગે કે હું કેવી રીતના handle કરીશ, વધારે ખરાબ થશે તો હું કેવી રીતના હેન્ડલ કરીશ, મારાથી નહીં થશે, એવી રીતના એકદમ feelings of overwhelming stress. અને difficulty planning for the future.
in situations where you know કે future માં વધારે ખરાબ થવાનું છે કે future માં આ થઈ શકે છે, like especially with COVID, you know કે family માં maybe કોઈને થઈ શકશે, અત્યારના કોઈને નથી થયું, but maybe it will happen. So things like that you can plan for, પણ જ્યારે તમે આટલા બધા shock અને denial માં હો and you're experiencing so much grief, it might be difficult. તમને લાગે કે હું પ્લાન કરીશ તો થશે, હું પ્લાન નહીં કરું તો કશું થશે જ નહીં. So it's a twofold. But the best way to address anticipatory grief is to know કે આ normal response છે. This is a response that is felt by everyone going through the situation. અને તમે આ notice કરો કે મને આ બધા symptoms છે, I'm experiencing anticipatory grief. You can use it to find support. So later, હું તમને બતાવવાની છું some of the supports that are available. And then if there's any like specific resources or supports you're looking for, you can always ask at the end. Okay. Caregiver anxiety and depression. So every talk I've given here, we've discussed anxiety and depression. And especially with COVID, you know, being in a space where you're not able to get the self-care you need. કે પોતાને sense of self જે હોય, કે તમારી identity જે હોય, કે you know, like મારી identity, for example, I'm a social worker. હું રોજ job પર જાઉં છું, I'm a social worker at the hospital, હું આ કામ કરું છું અને કરાવું છું. Or I'm a friend, હું મારા friends જોડે બહાર જાઉં છું, I talk to my friends. So that's all part of your sense of self. તમારી આઈડેન્ટિટીમાં તમે જે કરો છો એ બધું છે. અને જ્યારે તમને કેરગિવરનો રોલ આવી જાય, એ જે તમારી જે સેન્સ ઓફ સેલ્ફ હોય એ થોડી ડિટેરિએટ થાય, કે there's a loss of sense of self. કે હું પહેલા બધું કરી શકતી હતી, and now, you know, it's different, કે જે all the components of my life that made me, I don't have anymore. So there's a different role and a new identity that's given, કે તમે જ્યારે caregiver બનો એ તમારી આખી identity ને change કરે છે. So that there's definitely some dissociation there. And પછી generally mental health conditions, we talked about depression and anxiety and stress. They're all impacted by the caregiver role, but especially because of this loss of sense of self. When you lose your sense of self, તમે એ પણ lose કરો છો કે I am important to care for. એટલે you have to make sure કે તમારા પોતાના માટે time આપો છો, પોતાના health માટે time આપો છો, પોતાની identity માટે time આપો છો. Because it's very easy to separate yourself, કે મારે આ personની care કરવાની છે, this is my goal, this is it. So it takes a big emotional toll. Then I wanted to talk about socialization and community supports. I will tell you guys, the group you guys have going on here is a huge community support group. Even though every talk ma tame ani vaat nathi karta, every time, you know, you guys do a lot of fun programs and you know, music programs, things like that. That's still socialization. તમે રોજ meet કરો છો Zoom platform પર, કે you know, once or twice a week meet કરો છો Zoom platform પર. That makes it very accessible. And I think that's one of the best things about COVID, કે પહેલા જે લોકો બહાર, you know, બધું program બહાર થતા હતા, not everyone is able to go. જો તમે caregiver હો અને you cannot leave the person at home alone, કે તમે બહાર જતા, you know, you couldn't go to visit your friends, કે આ ગ્રુપમાં જઈ જ નહીં શકતા હતા. એટલે Zoom platform ઉપર આ બધું activity કરવાની, it's a big plus for community support. પણ એની જોડે જોડે જો તમને સ્પેસિફિક કમ્યુનિટીમાં ઇન્વોલ્વ થવું હોય, કે સ્પેસિફિક કમ્યુનિટીનો સપોર્ટ લેવો હોય, ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ એલ્ઝાઇમર્સના you're a caregiver for someone with Alzheimer's, તો તમે Alzheimer's એસોસિએશનમાં કમ્યુનિટી સપોર્ટ ગ્રુપ્સ ચાલતા હોય, ત્યાં બધા રિસોર્સિસ હોય, so you can reach out to them. Or કે તમને heart failure હોય, and as a heart failure social worker, I will say કે heart failure નું જે manifestation હોય, it's prolonged. કે કોઈક લોકો 10 વર્ષ સુધી heart failure નું treatment માં હોય, and it's ongoing.
and it's very emotionally taxing કે તમે in and out hospital માં હો as a care receiver. Sorry. As a care receiver, તમે જો in and out ho hospital ની, it takes a big emotional toll. Sorry, one second. I'm talking so much. And then there's socialization versus social isolation. અને તમે જ્યારે આ સિચ્યુએશનમાં મૂક્યા હો as a care receiver and a caregiver, you're so focused on your own health, your own care, or the care of your loved one. And because of that, there is some dissociation between should I even be socializing? એ મારો focus નથી. Socialization important છે, but it's very important in making sure that you're taken care of. Okay. Stress management. So for stress management, caregivers hold many hats. જે મેં તમને પહેલા કીધું કે જે caregiver હોય, એ job પણ કરતા હોય, they might be a parent, all of this stuff. અને એના માટે time management is so crucial to prevent feeling overwhelmed. જે time management હોય તમારો કે મારે 10 વસ્તુ કરવાનું છે, મારે ફેમિલી માટે કુકિંગ કરવાનું છે, મારે જોબ પર જવાનું છે, caregiver નું મારે supplies લેવા જવાનું છે, medications લેવા જવાનું છે, આ બધું એટલું stressful હોય છે. And because of this, caregivers are working very long hours. And caregiving is a full-time job if you live with the person. You know, it's a full-time job if you're there all the time, and એ લોકોના needs કાયમ હોવાના છે. So to cater for the needs of your loved one, time management is very crucial. And it sounds so silly that I'm saying this because તમને લાગે કે હું આટલી busy છું, આટલું બધું કામ છે મને, તો હું પોતાના માટે time કેવી રીતના carve out કરું? So one thing I recommend is find a space જ્યાં તમે available ho as a caregiver, પણ પોતાના માટે પણ time લઈ સકો. And a good example of that is these Zoom meetings. કે તમે જ્યારે Zoom meeting ઉપર Zoom program જોતા હો, musical program માટે, તમે તમારું focus બે બાજુ મૂકી સકો છો. કે you can say કે હું, you know, હું caregiver હું, I can be available, પણ હું મારા માટે આ time પણ enjoy કરું છું. So time management and, you know, moving around your schedule to fit your needs too is so important. Now, here's the part that everyone is so stressed about right now. કે મારા ઘરમાં કોઈ test positive કરે તો હું શું કરું? What if હું already કોઈ બીજાના માટે care કરું છું અને હવે મારા ઘરમાં કોઈ positive test કર્યું છે, or the caregiver, જો તમે positive test કરો and the person who's receiving care doesn't test positive, what do? And the best way to reduce the stress in this unexpected crisis is be prepared. એટલે પહેલા તમારે, you know, think about it way beforehand. કે આ સિચ્યુએશન થાય અને ખાલી કોવિડથી નહીં, કશું પણ જો મને ઇન્જરી થાય તો કોણ ટેક કેર કરશે મારા લવ્ડ વનની? કે મારે કશે ઇમરજન્સીમાં કશે જવું પડે તો who will take care? So look into respite options for COVID-19. Respite options માં જો તમને overnight care needs ની option હોય તો કોઈકવાર nursing homes માં પણ respite option હોય છે કે you can, you know, send your loved one for care in the nursing home for a night or two. Another option is to think of a backup care plan કે કોણ મારા ફેમિલીમાં કે friends groupમાં છે જે હું trust કરી શકું કે મને કશું થાય તો એ લોકો આવીને care કરશે આ માણસની. So you can always think about a backup care option, like it can be a friend, a family member, અને જો એ options ના થાય તો એટલી બધી private pay home health agency પણ હોય છે. And depending on your financial situation, sometimes New York City will also pay for you to have respite care. So an example of some backup care options are VNS Partners in Care, 24/7 home care. All of these are private pay options that may be, you know, helpful for a couple of days or a few hours every day for respite, if you're able to financially do so. And in addition, always keep additional supplies. કે કોઈ પણ સિચ્યુએશનમાં જો તમે બહાર જઈને લઈ નહીં શકતા હો સપ્લાય, કે સપ્લાય તમારી જો ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ઘરે ડિલિવર થતી હોય અને કશું થાય અને ડિલિવર ના થાય
so you should always have some extra supplies in the home, such as diapers, chucks, supplements, formula, jo feeding tube par hoy to formula, clean the bags for the feeding tube, medications, je પણ તમારા loved one ને જે, anything they might need, accessible place માં હોવી જોઈએ, બધું clearly labeled હોવું જોઈએ, અને એવી રીતના હોવું જોઈએ કે તમને ખબર છે કે આ બધું કેવી રીતના યુઝ કરવાનું, but not everyone knows how to use it. એટલે કોઈ પણ backup caregiver આવે ઘરમાં તો it should be very easily labeled. અને એની જોડે keep a written list of medications, times to administer, and anything else your loved one might need. એટલે list રાખવાનું એટલે important છે કે some medications you can only take at a certain time, અને જો care receiver ને ખબર ના હોય કારણ કે they always get help for it, and the person taking care is new to the situation, they don't know, અને તમે જો unavailable હોય તો this is the best way to be prepared for a situation like this. Burnout, physical, emotional, and mental exhaustion. So burnout is when you're doing all of these things, but you become a little bit, desensitized to it. કે તમને લાગે કે મારો role હવે caregiver નો જ છે, હવે I'm not working, I'm not doing anything else, my role is to be a caregiver. So તમને role confusion હોય. And then there's also unrealistic expectations કે તમને લાગે કે એક દિવસ પોતાના માટે કેમ નથી કરતા, or and it goes for the care receiver too, કે care receiver આ સિચ્યુએશનમાં રહીને લોંગ ટર્મમાં આ સિચ્યુએશનમાં રહીને એ લોકોને પણ લાગે કે મારાથી કેમ નથી થતું, અને એ થોડો unrealistic expectation હોય medical condition જોડે કે હું ચાલવાનું જ છું, I'm gonna walk, I'm gonna get up and walk. And a lot of care receivers coming from the background in geriatrics, એ લોકોને લાગે કે મને help receive નથી કરવી, I don't want help going to the toilet, I want to go myself અને ઊભા થાય ચાલવા માટે, and that's a safety risk. So these unrealistic expectations happen because of burnout, જે extreme stress હોય તમારા પર એના લીધે. And then lack of control. હવે કોઈના માટે caregiver બનવાનું એવી વસ્તુ છે કે તમે control જ ના કરી શકો, કે it can happen at any time. Someone can be fine one day, have a mental or physical health condition, and then this is what they need. અને જે લોકો caregiver બને છે oftentimes એ લોકો વિચાર્યા વગર એ રોલમાં slip થઈ જાય છે કે આ મારું this is my responsibility as their family member, it's my responsibility to be the caregiver. એટલે આમાં કોઈ choice નથી હોતી a lot of the times, અને control નથી હોતો. અને એ lack of choice, lack of control, અને આ બધું exposure ના લીધે PTSD અને vicarious trauma થઈ શકે છે. So PTSD is an anxiety disorder brought on by a traumatic experience. And caretaking and care receiving ma લોકો વધારે expose થાય છે કે grief, sadness, stress, આ બધા concept માં વધારે exposure થાય છે. And there's more uncertainty, they don't know કે હવે શું થશે, ongoing and persistent fear કે કાલે કંઈક થશે તો કાલે મારે હોસ્પિટલમાં જવું પડશે, તો કાલે તમારે જોબ પર જવાનું છે, અને આ થશે તો ongoing persistent fear કે કશું થવાનું છે. And because of this, caregivers can experience trauma after feeling extreme pressure કે આ મારી responsibility છે as a caregiver, and as આ લોકોની family member છું તો આ મારું responsibility છે કે કશું પણ થાય એ મારી responsibility છે. And it's a little bit unrealistic કારણ કે you cannot always control કે કશું થાય કે કોસે person માંદો પડે, you can't always control it. But with this trauma they take on all of that burden. And there's trauma with being unable to stop the debilitating condition as well. કે કોઈને જે condition છે deteriorate થાય છે અને તમને વિચાર આવે કે I'm here every day, is what I'm doing not enough, કે હું જે care આપું છું, is it not enough? So it's very stressful, and there's a lot of trauma associated with caregiving. But there's also trauma associated with care receiving. કારણ કે જે care receivers હોય એને
trauma related to ongoing doctor's appointments કે હું કાલે ડોક્ટરને ત્યાં જાઉં તો એ શું કહેશે મારી condition વધારે ખરાબ થઈ હશે. And you know, it's that burden of I don't know કે મારું medical condition કેવું હશે, મને surgery, you know, will I need surgery? હું surgery લઉં તો મારા, you know, will my condition get worse? Will I recover? So it's very traumatic for the care receiver as well. And there's a financial fear and burden. As you know, some people may be the head of the household before. I was the one taking care of everyone. હવે મને care જોઈએ છે, એટલે I am unable to care for my family. કે મારા લીધે આટલું બધું financial burden થાય છે. And with that, જે લોકોને dementia હોય છે, એને પણ trauma થઈ શકે છે. Because when you have dementia and you're in unfamiliar situation or even a familiar situation, કોઈ લોકો ઘરે પણ હોય અને extreme confusion થાય. And with that confusion comes, you know, like I don't know what's happening, and now this is a person telling me what to do. A lot of times બહારના જે caregiver આવે છે for people with dementia, it's not a familiar person and they get scared. So vicarious trauma can happen from seeing these things. કે કોઈ હોસ્પિટલમાં હોય અને બીજા લોકોને જોએ કે આ પર્સનને COVID થઈ ગયું and then they passed away. Now તમને એ trauma આવી ગયું કે મેં આને જોયું, I saw everything that happened to him. He has trouble breathing. He had this, that. Now I'm scared it's going to happen to me. So that's vicarious trauma કે બીજાનું જોઈને તમને like traumatic experience થાય. And especially with COVID, especially આપણે ન્યૂઝમાં આટલું બધું જોઈએ છે, ઇન્ડિયા ફેમિલી જોડે વાત કરીએ છીએ એટલે ઇન્ડિયામાં શું થાય છે એ બધું આપણે સાંભળીને એકદમ traumatic situation થઈ જાય છે. So for caregivers, seeing their loved ones going through this experience can cause vicarious trauma as well. So how do we address all of this? Because it's such a serious topic. This is not a fun discussion we had. It's very serious. It's very scary. But how do we address it? So the main ways that I can tell you as a public health social worker with my background is that you need to find some balance. The caregiver and care receiver role, being a caregiver or a care receiver, is so strenuous. There's so much in it. કે એટલું બધું નાના components છે ના કે તમે એ રોલમાં capture થઈને જ, you know, exhaust થઈ શકો છો. એટલે you should find some way કે તમારું emotions ને regulate કરી સકો. And some way to do so is deep breathing, yoga, seeking respite care. And I will, at the end, I have a list of respite options for people who are interested as well. So it's very important to take time for yourself. So these are some community resources for any like mental health conditions. If you're feeling very stressed, very overwhelmed, NYC Well is a great program. NYC Well a program છે કે તમે text કરો. It's a phone number that you can text અને એ લોકો તરત કોઈ licensed counselor તમને emotional help આપી શકે છે. Financial help માં તમે જો New York City માં જો તો depending on the diagnosis, depending on situation શું છે, you can receive financial help as well to lessen the, you know, caregiving burdens. અને CDPAP program છે, જો તમે already caregiver ho and you're unable to work because you're a caregiver. So, and if your loved one has the Medicaid, then you can sign up to be a CDPAP caregiver as well. And then New York City has a guide for caregivers, which is linked here, and the CDC does as well. And જે મેં તમને કીધું ને કે emergency backup plan શું કરવાનો, the CDC આજે link છે PowerPoint ઉપર, they have the whole like template કે તમે fill out કરી સકો, medications કઈ છે, કેવી રીતના administer કરવાનું છે, backup care plan કેવી રીતના બનાવવાનો, so that can guide you through it. Then there's caregiver support groups, and there's so much depending on what the diagnosis is, તમે શું experience કરો છો, અને best practice caregiving, which તમને શીખવાડે છે કે કેવી રીતના, you know, how you can be the best caregiver and take care of yourself. So this is the MGI team. I don't know where the other pictures went because it's still loading, but
You can see we are the MGI team, and if you have any questions or are interested more, you can join our caregiver support and education group, which if you're interested in joining, please let me know. On the next slide will be our email address. So I'll keep that up for a few minutes, a few seconds. And then હું છે ને chatમાં મારું email address મૂકી દઈશ. એટલે if you're interested in joining, you can email me, tell me you're interested, and we can figure out how to get you enrolled in the program. And also, if you're interested in learning more about Mind the Gap initiative, we have a website. Here is our website. We have our phone number. And if you want to get involved, please let me know. Thank you. Let me keep this up for a minute. So our website is www.mindthegapinitiative.org. And my email address is vjokakar@mindthegapinitiative.org. Okay, so I wanted to open it up for anyone who wants to share like their personal experience of being a caregiver, any comments, any questions. જેને I કઈ request પૂછવું કે કરવું જે- હોય હાથ ઊંચો કરજો. મુકેશભાઈ કાપડિયા. Vaidehi, that was the excellent description of a caregiver. And, I already am crying because I went through that in 2018 and 19, and it was not easy at all. And it affected me. So I remember once I was just talking to some people after the 1 year it went through. My wife had a pulmonary fibrosis, so that had slowly deteriorated her lungs to up to almost 80%, and also she had developed CHF, congestive heart failure, because of this lung condition, and her diabetes was there for 35 years and a lot of other complications. And she was older than me. I was almost 63 that time. Now I am 65, 66. And I gave up my job because I am the only one to look after her. I don't have children. She had a daughter, but she is in Dallas, Texas. And I had to take up that challenge, and I gave up my good job. It was paying me very well, almost 6 figures in Canada. I'm in Toronto, Canada. Mhm. And it was, I had to give up and be with her because that was the priority. She needed me. We were married for 40 years. And it affected me badly. So I will not take too much time. I'll try to finish in 2-3 minutes. Thank you for sharing your experience. Yeah. So basically, once I was talking to somebody and I started crying, strangers. And there I realized that I am going down some depression and anxiety or whatever. So I have to take care of myself before, otherwise how am I going to take care of her? Mhm. And it was not easy, that whole experience of 1 year. Because once you start doing it, you don't think about yourself. You are go. And because as someone says, if somebody asks for help or to walk 1 mile, you walk 2 miles with that person. But in that process, it is affecting you. Mhm. And of course, I have a lot of faith, and that only faith could keep me going. And it is helping me now also in a much bigger way after the whole grief routine that I went through after a passing. But anyway, I won't take much time. Thank you for this group also helps me a lot to socialize and keep me going. Thank you. Thank you for sharing, and I'm sorry to hear about the passing of your wife. But thank you so much for sharing your experience, because when we talk about it and we share what we've been through, other people can understand that they're not alone in this, that other people are experiencing the same things that you're experiencing. So
So it's very important to talk about. And I really do thank you for sharing. મુકેશભાઈ છેલ્લા 1 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. ટોરન્ટોથી એકવાર જોડાયા હતા અને પછી અમને ગ્રુપ ગમ્યું એટલે he has also become the member, being in Toronto. And the best thing about him is he is always positive. જેટલા પણ આર્ટિસ્ટ પરફોર્મ કરે એમના જેટલી પોઝિટિવ કોમેન્ટ કદાચ કોઈના તરફથી આવતી નથી. એવા પોઝિટિવ માઇન્ડ વાળા છે. થેન્ક યુ મુકેશભાઈ. આજે પણ એમની કોમેન્ટ આવી જ ગઈ છે. હા, રાઈટ. એમની કોમેન્ટ્સ ના આવે તો એમ થાય કે આજે મુકેશભાઈ ક્યાં ગાયબ થઈ ગયા છે. બીજા કોઈના ક્વેશ્ચન? ભાઈ હાથ ઊંચો રાખજો જેને કઈ પણ ક્વેશ્ચન હા, પૂછવો હોય. રમાબેન છે. Yes. અનમ્યુટ કરજો રમાબેન. કરી. હા, થઈ ગયું. Yes, Ramabe, go ahead. Thank you. Very nice and informative. It is very nice and informative session you gave it to us. I went through that one also. A caregiver for 17 years for my husband who was suffering from the Alzheimer's. And at that time, my own children were in the college and he cannot work definitely. I have to find a job and I started working. Because of our financial situation, there was no help from the government or from the insurance provider. But as you say, I took care of it and I have to be strong for that one. I am on Long Island. On Long Island, there are 2 groups who can take care of the Alzheimer's patients daytime and for the activities. I was sending my husband there. I had a higher help in the house and I was working. And I have to be strong and I was positive in that way that I can do it and I did it. But Alzheimer's Association is giving a supportive group also on Long Island. I have seen it and are giving us very nice comfort. And once a year they bring all the caregivers together and give us a nice support. Thank you again, and this is all I have to share it now. Thanks again. Bye. થેન્ક યુ. રમાબેન તમારો કદાચ વાઈફાઈ નો થોડો પ્રોબ્લેમ છે એટલે વિડિયો ફ્રીઝ થઈ ગયો છે પણ તમે જે કહ્યું એ લગભગ બધું સંભળાયું. રમાબેન એમના હસબન્ડ ને લઈને આપણી મીટિંગોમાં વર્ષો સુધી આવતા હતા અને જે રીતે કેર કરતા હતા એ અમે જોયેલું છે. So she took too much very good care of her husband. Thank you so much for sharing. Thank you. And you're absolutely right. The Alzheimer's Association છે એ લોકોનું support group જે છે very helpful and Alzheimer's specific જે day centers છે કે daycare centers છે. Those are very helpful in engaging people as well. So thank you for sharing that research as well. અને ઘણી વખત નાસીને કારણે થતી હતી હું એમને કારણે હા, કિશનભાઈ બોલો. Vedi, thank you very much for bringing in and giving us all the information. If you had not given us information, we wouldn't have known that this kind of organization, people like you are available in there. Best friend of mine, we just lost him last year, and medically it's really hurting not knowing it, such kind of help and information available. Thank you very much, and we'll definitely join your organization. Thank you. Thank you. If you have any questions, anything, I'm going to put the website and my email into the chat as well. Thank you. Thank you. બીજા કોઈને ક્વેશ્ચન છે કે? હવે કોઈ દેખાતું નથી બીજું.
હા અચ્છા એક મિનિટ સુદર્શનભાઈ. સંભળાય છે? કેમનું છે? વૈદ્ય સુદર્શનભાઈ છે એ એડલ્ટ ડે કેર સેન્ટર પણ ચલાવે છે. Oh. અત્યારે તો પણ તો આવી કન્ડિશન છે પણ તો બહુ સરસ ચલાવે છે. Yes, that's great. I know કે adult daycare centers એટલા important હતા, એટલા integral છે કે day to day care માટે, and with COVID જ્યારે એ બધું બંધ થઈ ગયું, it affected so many families કારણ કે જે care એ લોકોને ત્યાં મળતી હતી, જે socialization અને mental stimulation જે social daycare માંથી મળતી હતી, it all went away with COVID. પણ hopefully slowly પાછું startup થાય છે slowly. સુદર્શનભાઈ સંભળાય છે? હાજી સંભળાય છે ને? હાજી હાજી હા હા હા, આપણે મેં એવું જોયું છે કે જેને લંગ્સમાં પ્રોબ્લેમ થતો હોય છે એ મોસ્ટલી જે પાસ આવે. મેની ઓફ માય ફ્રેન્ડ પાસ આવે, દે વર યંગ. હવે કેવી ટાઈપના આ કોવિડ હોય છે? લંગ્સમાં હોય, બ્રેઇનમાં હોય, ક્યાં શું હોય છે? અને હાર્ટ લંગ્સમાં ગયા પછી તો બચવાની શક્યતા 0 જેવી થઈ જાય છે. તો તમારું શું એ માટે શું સજેશન છે? હાઉ ટુ get rid of this problem? Unfortunately, I'm not a doctor, so I cannot give you any medical advice. But generally speaking, the best way to not, to prevent any long-term effect or any of, like you said, this is a very, it's the harshest condition of COVID is the difficulty to breathe. So take care of yourself, be healthy. Jitlu tamari potani immune system healthy hoy, e tame, you can fight off. You can fight harder if you yourself are healthy. So definitely take care of yourself, take care of your health. And any specific medical questions, the best person to go to would be your own provider, your doctor. Thank you. Thank you. But thank you for sharing. I know, this is so difficult for people to think about. Ke હું જો માંદા પડું કે if a family member, if they get sick and આવું થાય તો it's traumatic કે તમે વિચારો કે this is the end, કે there's no chance of recovery. You just get very, worried. It's very emotionally taxing as well, that worry. યસ લલિતભાઈ. Yes. Huh. I'm very, very grateful to you for giving such a wonderful guidance to our elderly senior people. I also believe always hope for the good, but be prepared for the worst. Mhm. And વિનંતી કરવાની હતી, ફરીથી એકવાર કરું છું કે 2 વર્ષ પહેલા મેં એક સજેશન આપેલું કે આપણા સિનિયર સિટીઝનો આજુબાજુ રહેતા એ લોકોના ગ્રુપ ક્રિએટ કરે, એકબીજાને મળે હળે, કે જેથી કરીને આ પરિસ્થિતિમાં જ્યારે આવવાનો વારો આવે તો એ લોકોને ઓલરેડી કોન્ફિડન્સ હોય કે હા આટલા આપણા ફ્રેન્ડ્સ છે, આપણે એને કહી શકશું. આપણે આજે અમેરિકામાં રહીએ છીએ, આપણા છોકરા છોકરીઓ છે, પણ એ લોકો ક્યાંના ક્યાં રહેતા હોય છે, આપણી સાથે રહેતા નથી હોતા. અને ઘણીવાર જે એકલા રહેતા હોય છે ને કંઈ બી ન હોય છતાં ખોટી મૂંઝવણ થયા કરે. મને આ થશે તો શું, આ થશે તું, આ થશે શું. રમાબેનને અમે લોકો મળ્યા છીએ અવારનવાર, અને આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ હર ધ વે શી હેઝ મેટ હર ચેલેન્જ. શી ઇઝ ઓલવેઝ ચીયરફુલ, દરેકમાં સારી રીતે ભાગ લે છે વગેરે વગેરે. એટલે આઈ એમ ગ્રેટફુલ ટુ. એક વસ્તુ મારે તમને વૈદયબેન પૂછવી હતી કે વેર આર યુ લોકેટેડ? આર યુ ફ્રોમ ઇન્ડિયા ઓર હિયર? I'm here. My parents are obviously from India. They're part of your organization to their members. But I am in Manhattan. I'm going to contact you. મને જરા તમારો ફોન નંબર બને મેં email મારા chatમાં આ chatમાં મૂકી છે, and if you want the phone number, અમારું જે Mind the Gap નું phone number છે ને એ પણ હું chatમાં મૂકી દઉં, and you can contact on that. એ હું usually work hours પછી check કરી શકું છું, so I can call you back after the 9 to 5 work hour. અને લલિતભાઈ આપણે આપણા રિપોર્ટની અંદર આપનું જે કયું માઇન્ડ ધ ગેપ નો ફોન નંબર અને એને ઈમેલ બંને આપણે આપના લખીશું. Very good. Thank you so much. You're very welcome. Very welcome. God has chosen you for a noble cause, so you are a blessed soul. Thank you. You. Thank you for joining. Thank you, Lalitbhai. Thank you very much.
બીજા કોઈના છે કઈ ક્વેશ્ચન? મારા ખ્યાલથી કોઈ દેખાતું નથી. ના નથી. In the meantime, Vaidehi, let me tell you કે જે આજનો તે બાપા જે લેક્ચર આપ્યું છે ને, it was very very informative and it will be really useful, and this is coming from the youngsters heart and mouth, and it is being grasped by all the seniors. એટલે seniors ને જે isolation નો જે problem છે, that's the main problem. કારણ કે as the age comes up, one partner is gone and છોકરાઓ બધા પોતપોતાની લાઈનમાં હોય, અને isolation is the worst thing, and that compounds the whole problem. એટલા માટે the best thing is to be in a company, have a social group, and that will be of a great help. So your lecture was very good, અને પાછું ગુજરાતીમાં જ બધું કીધું છે, એ બહુ સરસ થયું છે. અને just for information of our members, that she is a daughter of our members, Rajendrabhai and Mayaben Jokhakar, and we are really proud of you. And thank you very much કે તારો આજે ઓફિસમાંથી રજા લઈને પણ તે આજે આ કામ આપ્યું છે, એને માટે તારો ખૂબ ખૂબ આભાર. અને those who are interested to join the small groups and discuss, I think they can contact her on her email so that she can form a group and have a one-to-one discussion and try to solve your problems. So please join the group, and we'll be giving the information about the telephone number and the email, etc. So thank you very much, Vaidehi, for your time and efforts. Okay, thank you. Thank you for having me. અને એક વસ્તુ હું કહું કે આ તમે, I know કે corona is very scary and all of this, પણ તમે જે group Zoom પરથી જે કરો છો, it has such a big outreach કે તમે in person કરતા હો તો પણ આટલા બધા લોકોને એક સાથે gather નહીં કરી શકો. આજે જોયું તો એક વખત મેં એકાદી વખત જોયું તો 145 જેટલી ઝૂમ એન્ટ્રી છે, એટલે કે લગભગ સમજો 200-250 માણસો આ સાંભળી રહ્યા છે, અને બધાને લાભ થયો છે આનાથી. That's very good. That's incredible. Thank you. Okay. Okay, બેન. Thank you. કઈ કેવું છે? બોલ, કઈ કેવું છે? અને આપણું આ પર્ટિક્યુલરલી કોવિડ ઉપરના મેડિકલ વાર્તાલાપમાં કદાચ આ 7મો કે 8મો વાર્તાલાપ છે. That's correct. Yeah. બીજું કઈ તારે વૈદ્ય કેવું છે? I don't have anything else to say, but thank you so much for having me and for listening to my talk. અને કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય ઓર્ગેનાઇઝેશનમાં, અમારી વેબસાઇટ મેં ચાટમાં મૂકી છે અને ઈમેલ પણ મૂક્યું છે ચાટમાં, and I know Mukund uncle will share it as well. So thank you so much for having me. And be ready for some other topic at a future date. Sure, I'm happy to do so. Happy to do so. અમે રેન્જ ચેક અત્યારથી લઈ લઈએ છીએ. શું? Thank Okay. you. Thank you very much. Thank you. હવે આપણો જે બીજો પ્રોગ્રામ શરૂ થાય, હજી તો ટાઈમ છે 12 વાગ્યાનો, તો આટલી વારમાં જે હું છેલ્લે વાત કરવાનો હતો તો અત્યારે વચ્ચે જ તમને કહી દઉં, થોડો ટાઈમ છે એટલે. એક તો એ છે કે આપણને ખબર છે કે ઇન્ડિયામાં અત્યારે પરિસ્થિતિ કેટલી બધી ખરાબ છે કે ઓક્સિજન વગર લોકોના મૃત્યુ થાય છે. That is very very sad, and it is become a topic of international discussion કે આવું કેવી રીતે થઈ શકે છે, અને એના માટે જાત જાતની સંસ્થાઓ પોતાની રીતે એને હેલ્પ કરી રહી છે. તમને બી ઈમેલ આવી હશે, મને બી આવે છે, બધાને ઈમેલ આવે છે. It comes from FIPA, from API, from Hindu Center, Narendrabhai Bhalotkare મોકલું, સેવા international, and so many other institutions. So we had a discussion yesterday કે આપણે આપણા મેમ્બરોને કંઈ દેવાની ઈચ્છા હોય, યથાશક્તિ પ્રમાણે $2, $5, $100, $200 જેટલા દેવા હોય પોતાની શક્તિ પ્રમાણે, તો why not we stock out some program અને help to send as early as possible. તો ગઈકાલે અમારે ટ્રાયલ હતી આ પ્રોગ્રામની, તો એ વખતે અમે પક્કાજીને પણ બોલાવેલા હતા. પછી અમારે EC કમિટીએ બધાએ નક્કી કર્યું કે we channel all the payments to one organization, કે જેથી કરીને ટોટલ એ લોકો ત્યાં જલ્દી મોકલી આપે. કારણ કે at the receiving end they don't care whether it has come from Indo-American or from another association, what they are concerned with the immediate money. તો એ માટે ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક will be the central organization કે એ બધા એસોસિએશન મને વાત કરીને બધાને જેને દેવું હોય એ ગુજરાતી સમાજને મોકલી આપે, અને ગુજરાતી સમાજ છે તો one check ત્યાં ઇન્ડિયા મોકલી આપે, PM ફંડ કે જે કોઈ બીજું સજેસ્ટ કરતા હોય એ પ્રમાણે જે કંઈ હોય તે. તો સૌને વિનંતી છે કે સૌ યથાશક્તિ પોતાનો ફાળો આપે, અને એને માટે ગુજરાતી સમાજનું એડ્રેસ અને એ નિરંજનભાઈ તમને જરા ટાઈમ હોય તો તમે જરા ચેટમાં મૂકજો કે જેથી કરીને ક્યાં મોકલાવવું
એની ખબર પડે. અને અમે અમારા રિપોર્ટમાં પણ એ ઇન્ક્લુડ કરશું કે એમનું એડ્રેસ શું છે. સો પ્લીઝ ટ્રાય ટુ હેલ્પ અવર ફેલો સિટીઝન્સ ઇન ઇન્ડિયા. સો થેન્ક યુ. એ એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે જે આ વૈદેહી જે લેક્ચર કર્યું એનો રૂટ કોઝ ઇઝ ઓલ્સો ધ આઇસોલેશન, ઓલ્ડ એજ. આપણને ખબર છે કે વન ડે એઝ વી ગ્રો ઇટ એજ, વન પાર્ટનર ઇઝ ગોન એન્ડ ચિલ્ડ્રન આર ઓલ સ્કેટર્ડ ઓવર. સો વખત એવો આવશે, અત્યારે તો આપણને ખબર નથી પડતી બધા જ સાથે હોય એટલે, પણ વખત થોડા વર્ષો પછી એવો આવી શકે છે કે આપણે એકલા હોઈએ, શું કરવું, આપણે કોઈ કંપની નથી, રોજનું જમવાનું કોણ બનાવશે, કોની હારે વાત કરવી, આપણા લાઇક માઇન્ડેડ પીપલ ક્યાં છે. તો એના માટેનો જે ઇન્ડિયા હોમે હાઉસિંગ સર્વેનું જે લાસ્ટ ટાઈમ ડોક્ટર વસુંધરા કલસ્પતિએ જે ભાષણ આપેલું, that was really eye opening, અને she is a pioneer in the field. અને એટલા માટે લાસ્ટ રિપોર્ટમાં we have sent you the questionnaire is very simple અને it is a self explanatory છે અને it is a purely confidential કે જે કંઈ તમે જવાબો ઇન્ડો અમેરિકનમાં કોઈને ખબર પડવાની નથી, કારણ કે યુ આર સેન્ડિંગ ડિરેક્ટલી ટુ અ ડેટાબેઝ એટ ઇન્ડિયા હોમ. એટલા માટે ફ્રેન્કલી તમે જેને જવાબ આપશો તો એ પ્રમાણે ગ્રુપ બનાવવામાં આવશે કે ચલો ભાઈ આ ઇન્કમ પ્રમાણે આટલા લોકોને ઇન્ટરેસ્ટ છે, આ ભાષાને માટે આ ગુજરાતીઓ છે, આ પંજાબીનું છે, એ પ્રમાણે જુદા જુદા ટાઈપના હાઉસિંગના પ્રોજેક્ટ તૈયાર કરી અને કો લિવિંગ અને કો હાઉસિંગ માટે પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. આ પ્રમાણેની જે વ્યવસ્થા થઈ રહી છે, ઇવન મેયર્સ ઓફિસ હેઝ ટેકન અ નોટ ઓફ ઇટ એન્ડ દે હેવ અપ્રુવ્ડ અ ગ્રાન્ટ ફોર ઇટ. How much that amount we will come to know only by June end. But still, I think at a government level also they want to promote કે સિનિયર્સ લોકો એકલા ન પડી જાય અને હંમેશા સમાજમાં પોતાના ઓળખીતાઓ સાથે લાઇક માઇન્ડેડ પીપલ સાથે રહે, એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. એના માટે આ ક્વેશ્ચનર છે અને બનશે તો આવતા વીકમાં કે એમ ડોક્ટર કલસ્પતિ અથવા તો એમના કોઈ જે રિપ્રેઝેન્ટેટિવ હોય એ will go through the entire survey with us before you fill it out, so that correctly it can be filled out and sent and appropriate action be taken. So housing ને માટેનું છે, એના માટેનું ફરી વખત આપણે એની લિંક પણ આ વખતના રિપોર્ટમાં મોકલશું, તમે જરા જોઈ જજો. અને then when we invite some representative from India Home, we'll go through one by one, and if you have any question, please do not hesitate to ask. Another thing is that આપણા મેમ્બરો કે જે પેન્ડેમિકમાંથી જે શરૂઆત કરી છે, એમાં એક તો રૂપાબેન ધારિયા, એમને યોગાના ક્લાસ diligently she conducts on Tuesdays and Fridays અને she completed 100 sessions continuously, so really she deserves congratulations. એ પ્રમાણે તે ડોક્ટર ભાલોદકર આપણા મેમ્બર, એને 50 સત્સંગ પૂરા કર્યા છે. This is all coming out from the પેન્ડેમિક. એ પહેલા આવું કઈ વિચારતા તો બી નહોતું કે ચલો આપણે રેગ્યુલરલી આ પ્રમાણે આપણે કરીએ. તો ભાલોદકરે બી ડોક્ટર ભાલોદકરે પણ 50 સેશન એના પૂરા કર્યા છે. અને એ જ પ્રમાણે ડોક્ટર રાજ વેગાપતિ ઓફ ઇન્ડિયા હોમ એ કોમ્પ્યુટરના ક્લાસ દર રવિવારે આપે છે. આ બધું પોસિબલ થયું. ધીસ આર ઓલ પોઝિટિવ આઉટકમ ફ્રોમ ધી પેન્ડેમિક. સો આ ત્રણેય જણા રિયલી સારો ફોલો આપ્યો છે, આપણે એની નોંધ લઈએ છીએ અને તે રિયલી ડિઝર્વ ધ કોંગ્રેચ્યુલેશન્સ. બીજું આજે 4 વાગે ટુડે એટ 4 o'clock ફરી વિઝા, ઓસીઆઈ કાર્ડ વગેરે માટેની માહિતી આપવાના છે ઝૂમ પર. તો એને માટેનું જે કંઈ ઇન્ફોર્મેશન છે એ નિરંજનભાઈ ચેટ ઉપર હમણાં મૂકી દેશે. બને તો જોઈન કરજો. અને all questions if you have that you have to send it by email to Mrs. ગુંજન રસ્તોગી. એનું પણ ઈમેલ એડ્રેસ આપે છે. એટલે શું છે કે બધા સવાલો એક જ જગ્યા પર જાય અને રજૂ કરવામાં આવે. તમે જોયું હશે કે લાસ્ટ ટાઈમ જ્યારે આ 2 વખત થયું છે અને લાસ્ટ ટાઈમ તો આટલા ઓપન જ્યારે કરે બધા એક સાથે સવાલ પૂછવા માંડે છે, it becomes like a fish market, so nothing can be solved. સો આ બધા સવાલો તમારે જે હોય એ ઈમેલમાં તમે આજે મોકલી આપજો. તો એ આજે 4 વાગે પછી તમને ઝૂમની ઇન્ફોર્મેશન બી હમણાં મૂકશે. તો તમે ટાઈમ હોય, ઇન્ટરેસ્ટ હોય તો જોઈન કરશો.
બસ બીજું તો અત્યારે કઈ યાદ આવતું નથી. પછી યાદ આવશે તો પછી પાછળથી કહેવામાં આવશે. હજી 12 વાગ્યાનો ટાઈમ છે, તો આપણે ફ્યુચર પ્રોગ્રામની પણ જરા જાહેરાત કરી લઈએ અત્યારે, કે બધા લોકો ખબર પડે. અને પંકજભાઈ યસ મુકુંદભાઈ, આપણી પાસે અત્યારે સમય છે તો એક બે વાતો કરી લઈએ અને ફ્યુચર પ્રોગ્રામ પણ જોઈ લઈએ. નવો બીજો પ્રોગ્રામ શરૂ કરતા પહેલા સૌથી પહેલા તો આ પેન્ડેમિકના સમયમાં જ આપણો પરિવાર ખૂબ વિકસ્યો છે. અને જેમ દર વખતે કહીએ છીએ એમ લગભગ 12 જેટલા યુએસના રાજ્યોમાં આપણા મેમ્બર્સ થયા છે. અને દર વખતે આપણે જાહેર કરીએ છીએ એ પ્રમાણે આપણા મેમ્બરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આપણા પરિવારને આ સિલ્વર જ્યુબિલી યરમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચાડવાનો વિચાર છે ને એટલા જ માટે આપણે વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણા સભ્યો એમના જે પરિચિતો હોય, મિત્રો હોય, એમની જોડે વાત કરીને એમને મેમ્બર થવા માટે રિક્વેસ્ટ કરીને આપણા પ્રોગ્રામ આપણે એટેન્ડ કરે. આપણા પ્રોગ્રામો જે પ્રકારના અને જે વૈવિધ્યથી થઈ રહ્યા છે એ જોઈન કરવા માટે મેમ્બર થવું જરૂરી નથી. પણ જો તમને પસંદ આવે અને જો આ પરિવારમાં જોડાવું ગમે તો અમે તમને ચોક્કસ રિક્વેસ્ટ કરીશું કે તમે આ પરિવારમાં જોડાઓ. આપણે મેમ્બર થવાથી જે ખાસ ફરક પડે એ રીતે પડે કે પાર્ટિસિપેટિવ પ્રોગ્રામ્સ આર ઓનલી ફોર મેમ્બર્સ. ફોર એક્ઝામ્પલ, અંતાક્ષરી અમે 2 વાર રમાડી, આપણે હૌસી રમાડી, અથવા તો તમારે કોઈ પ્રોગ્રામની અંદર કંઈક ભાગ લેવો હોય ઇલેક્ટ્રિશિયન કે એમાં, તો તમારે મેમ્બર હોવું જરૂરી છે. અને એટલા માટે અમે રિક્વેસ્ટ કરીશું કે તમે જરૂર સભ્ય બનો જો સભ્ય ન હો તો. બીજી વસ્તુ, જયારે હમણાં હૌસીની વાત કરી ત્યારે આપણે એકવાર હૌસી રમ્યા, એનો ખૂબ સરસ રિસ્પોન્સ. આપણે લગભગ 100 જેટલા મેમ્બરો હૌસી રમ્યા અને $2000 ઇનામો અપાયા. આપણે એ હૌસીના સુખદ અનુભવને રિપીટ કરવા માટે નેક્સ્ટ હૌસી ઇઝ ઓન 23rd મે, 23મી મે, રવિવાર બપોરે 2 થી 5. અને એ પછી દિવાળી સુધીમાં આપણે 5 વાર હૌસી રમાડવાનો વિચાર કરીએ છીએ. અને એ મોટા ભાગની રવિવારે કરીશું, રવિવારે બપોરે કરીશું અને લગભગ મહિને 1.5 મહિને એકવાર હૌસી રમાડીશું. અને આ હૌસીની જે ટિકિટો છે એ એક ટિકિટ $10 છે, 3 ટિકિટ $25 ની છે અને 6 ટિકિટ $50 છે. પણ વારંવાર નાની રકમ મોકલવાનું મોડરેશન અને અમને રેકોર્ડ રાખવાનું મોડરેશન ના થાય એટલા માટે આપણે એક યોજના એવી તૈયાર કરી છે કે તમે જો 4 હૌસી માટેના પૈસા એકસાથે ભરો તો તમારે માટે 5મી હૌસી ફ્રી થશે. એટલે કે $25માં 3 ટિકિટ તમે જો 4 વાર રમવા માટે લો તો તમે પછી એ 3 ટિકિટ ઉપર 5 વાર રમી શકશો. એવી જ રીતે એક ટિકિટ $10 જે એક ટિકિટ અવેલેબલ નથી. જો એક જ ટિકિટ લેવી હોય તો એક વાર માટે અવેલેબલ નથી. પણ એ તમે જો 5 વાર રમવું હોય તો 4 વખતના પૈસા એટલે કે 10 × 4 $40 જો ભરો તો તમે 5 વાર રમી શકશો. હવે 23મી મે બહુ નજીક આવી રહી છે, સભ્યો નોંધાતા જાય છે, તો તમને ખાસ રિક્વેસ્ટ કરવાની કે આપણા 2 સભ્યો રમેશભાઈ શાહ કે જે આપણા ટ્રેઝરર છે અને નિરંજનભાઈ પટેલ કે જેઓ આપણા સેક્રેટરી છે, એ બંનેના એડ્રેસીસ આપણે ઓલરેડી વોટ્સઅપમાં આપેલા છે. તો તમે એ એડ્રેસીસ ઉપર તમારો ચેક અથવા તો કોઈ રીતે કેશ પહોંચાડી શકો તો કેશ તમે પહોંચાડીને આ હૌસી માટે તમારા નામ નોંધાવી શકો છો. એક સારા સમાચાર તમને અપકમિંગ પ્રોગ્રામમાં તો મળશે, પણ પહેલા ઇન્ફોર્મ કરી દઉં કે મધર્સ ડે અને ફાધર્સ ડે ના સેલિબ્રેશનને પણ આપણે આ વખતે સવિશેષ રૂપ એ રીતે આપીએ છીએ કે એના એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ જે શનિવારના દિવસે નક્કી કર્યા છે એના આગળના ગુરુવારે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એવા 2 ટાઇટલ હેઠળ એક પ્રખર પ્રવક્તા બરોડાથી ગિરિરાજ શાસ્ત્રી કે જેને આપણે ત્યાં ઘણા લેક્ચર્સ આપ્યા અત્યાર સુધીમાં, એમના 2 પ્રવચનો ખાસ ગોઠવ્યા છે. અને એમાંના માતૃદેવો ભવના પ્રોગ્રામ માટે આપણને સ્પોન્સર પણ મળ્યા છે અને સુદર્શનભાઈ અને પૂર્ણિમાબેન ભટ્ટ will be sponsoring માતૃદેવો ભવ. If you wish you can sponsor પિતૃદેવો ભવ program which is on 17th. તમને અપકમિંગ પ્રોગ્રામમાં માહિતી મળશે. તો હવે ઇટ ઇઝ નાઉ ટાઈમ ફોર અપકમિંગ પ્રોગ્રામ. જીતેન્દ્રભાઈ ઝવેરીને રિક્વેસ્ટ કરીશ કે આપણા અપકમિંગ પ્રોગ્રામ્સ વિશે માહિતી આપે. જીતેન્દ્રભાઈ.
અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ કરો. અનમ્યુટ જ છે એમનું. તો એમનું તમારું microphone- વોલ્યુમ 0 લાગે છે. વોલ્યુમ થોડુંક મોટું કરો. માઇક્રોફોન પર. માઇક્રોફોન. માઇક્રોફોન ચાલુ કરો. ના, માઇક્રોફોન નો પ્લગ ના નીકળી ગયો હોય. તમે ડાયરેક્ટ બોલો, એમાં બોલવા કરતા કદાચ. હવે હવે હા, બરાબર. હવે બરાબર છે. હવે બરાબર. ઓકે, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હવે આપણે આપણી સંસ્થાના ભવિષ્યના પ્રોગ્રામ વિશે જાણી લઈએ. મે 1 શનિવારે 10:30 વાગે મ્યુઝિકલ પ્રોગ્રામ સુનેરી યાદે ઓફ શંકર જયકિશન ડોમિનિક ગ્રુપ પ્રસ્તુત કરશે. તેના સ્પોન્સર રજનીભાઈ તથા ડોક્ટર જ્યોતિબેન ગાંધી છે. મે 8 શનિવાર 10:30 વાગે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. તેના સ્પોન્સર છે શાંતિ ફંડ અને લોંગ આઇલેન્ડ મલ્ટી ફેઝ ફોરમના ચેરમેન શ્રી અરવિંદભાઈ તથા ઇલાબેન વોરા. કો સ્પોન્સર છે ડોક્ટર શ્યામભાઈ અને ડોક્ટર માયાબેન રાવ. મે 15મી શનિવારે 10:30 વાગે ડોમિનિક ગ્રુપ મ્યુઝિકલ પ્રોગ્રામ પ્રસ્તુત કરશે. તેના સ્પોન્સર છે ચંદ્રકાંતભાઈ અને ભાનુબેન શાહ. મે 20 ગુરુવારે 12 વાગે વર્ષાબેન જોશીનો ભજનનો કાર્યક્રમ રાખેલ છે. તેના સ્પોન્સર છે હિમાક્ષીબેન પારેખ. આ દિવસનો બીજો પ્રોગ્રામ 10:30 થી 12 વાગ્યાનો પછીથી તમને જણાવવામાં આવશે વોટ્સએપ અને ઈમેલથી. એ પછી 23 મે 2 થી 5 રવિવાર, ખાસ ધ્યાન રાખજો રવિવાર છે, પંકજભાઈ વાઇસ પ્રેસિડેન્ટે કીધું આપણી હાઉસની ગેમ છે. અને જૂન 19 શનિવારે આપણા ફાધર્સ ડેની ઉજવણી કરીશું. ડિટેલ વોટ્સએપ અને ઈમેલ દ્વારા આપવામાં આવશે. હવે આપણે આપણા કાયમી પ્રોગ્રામ વિશે જાણી લઈએ. દર સોમવારે સવારના 9:45 વાગે ડોક્ટર ભાલુકર દ્વારા વિષ્ણુ શસ્ત્ર નામનો કાર્યક્રમ. દર મંગળવાર અને શુક્રવાર સવારના 11 વાગે શ્રીમતી રૂપાબેન ધારિયા દ્વારા યોગા ક્લાસીસ ચલાવવામાં આવે છે. દર રવિવારે સવારના 10:30 વાગે પ્રોફેસર રાજ દ્વારા ચલાવતા કમ્પ્યુટર ટેકનોલોજીના ક્લાસ હોય છે. હવે આપણે સહાયક સંસ્થાના પ્રોગ્રામ જાણીએ. આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર દ્વારા દર શુક્રવારે સાંજના 8:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ભજનનો કાર્યક્રમ હોય છે. એપ્રિલ 29 ગુરુવાર એટલે કે આજે સાંજના 4 થી 5:30 વાગ્યા સુધી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશન લેટેસ્ટ ઓન ઓસીઆઈ અને વિઝા ઉપર પ્રોગ્રામ રજૂ કરશે, જેની માહિતી આપણા પ્રેસિડેન્ટ મુકુંદભાઈ આપી છે. મે 1 શનિવાર સાંજના 7:45 ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક ગુજરાત ડે સેલિબ્રેશન કરશે અને કસુંબલ નો ડાયરો પ્રોગ્રામ પ્રસ્તુત કરશે. મે 1 શનિવાર બપોરના 1 વાગે ગોના ગુજરાતી ઓફ નોર્થ અમેરિકા ગુજરાત ડે સેલિબ્રેશન કરશે. મે 3 લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી મધર્સ ડેની ઉજવણી કરશે. મે 8મી શનિવારે સાંજના 8 વાગે જૈન સિનિયર ગ્રુપ મ્યુઝિકલ પ્રોગ્રામ સંજીવની બિલાંડે દ્વારા પ્રસ્તુત કરશે. મે 9મીના સવારના 10:30 વાગે સાઉથ એશિયન વુમન એસોસિએશન ઓર્ગેનાઇઝેશન મધર્સ ડેની ઉજવણી કરશે. મે 16ના રવિવારે બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુયોર્ક દ્વારા મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. આ પ્રમાણે જે વાત કરી જીતુભાઈએ કે ગુજરાત ડે ઉજવણી આપણા ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક, એ ઉપરાંત ગુજરાતી સમાજ ઓફ નોર્થ અમેરિકા ગોના અને તદ ઉપરાંત ફેડરેશન ઓફ ઓલ એસોસિએશન્સ ફોગા, એનો પણ પ્રોગ્રામને માટે આપણને જો ફ્લાયર મળશે તો આપણે એનું પણ જાહેરાત કરશું. એ પણ 1 મે નું જ છે. થેન્ક યુ. હવે એક વસ્તુ મેન્શન કરવાની જે રહી ગઈ છે કરી દઈએ કે આપણા આ વર્ષના સિલ્વર જ્યુબિલીના બેનિફેક્ટર ફોર ધ એન્ટાયર યર ઇઝ બેંક ઓફ બરોડા થ્રુ મિસ્ટર બી ઇલાંગો. અને એ મિસ્ટર બી ઇલાંગો સાથેનું લાયઝન વર્ક કરવામાં આપણને અશોકભાઈ શેઠે ખૂબ ખૂબ મદદ કરી છે. તો બેંક ઓફ બરોડા
અને અશોકભાઈ શેઠ બંનેનો ખૂબ ખૂબ આભાર. હવે અત્યારે જે પ્રોગ્રામ અપાયા એમાંથી તમારે થોડીક ઇઝીલી યાદ રાખેલી હોય તો 2-3 વસ્તુઓ કહી દઉં. આપણા દર ગુરુવારે પ્રોગ્રામ નિશ્ચિત હોય છે, એવરી થર્સડે 10:30, અને સાદું સીધું યાદ રાખવાનું એટલા માટે છે કે આપણો આઈડી પણ એ જ અને પાસવર્ડ પણ એ જ. છેલ્લા કેટલાય વખતથી આપણું આઈડી અને પાસવર્ડ હંમેશા એક જ રહ્યા છે. દર ગુરુવાર તમારે ખાસ કંઈ યાદ નહીં રાખવું પડે. અને હવે જે બીજા શનિવારના પ્રોગ્રામ આવે છે, શનિવારના પ્રોગ્રામ આપણે દરેક શનિવારે કરીએ છીએ એવું નથી, પણ હવે પછીના 3 શનિવાર કન્ટિન્યુઅસલી 1લી, 8મી અને 15મી આપણા પ્રોગ્રામ છે. એટલે દરેક શનિવારે અને દરેક ગુરુવારે એટલીસ્ટ નેક્સ્ટ 3 વીક માટે સવારે 10:30 વાગે તમે તમારા લેપટોપ કે તમારા આઈપેડ કે ફોન લઈને જોડાઈ જજો સવારે 10:30 વાગે. અને મેં જેમ કહ્યું એમ ઇટ ઇઝ ઇઝી કે આપણું એ જ આઈડી, એ જ પાસવર્ડ, અને આપણો જે આઈડી છે એ આપણા વાઇસ પ્રેસિડેન્ટ પબ્લિક રિલેશન જગદીશભાઈ પટેલનો ફોન નંબર છે. એટલે તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય, મેમ્બરશિપ ફોર્મ જોઈતું હોય, કોઈ માહિતી જોઈતી હોય, તમારે સ્પોન્સર થવું હોય, કંઈ પણ જો તમારે કરવું હોય અને તમારી પાસે બીજો કોઈ ફોન હાથવગો ન હોય તો આ આઈડી તો હાથવગું છે જ, એટલે તમે કોન્ટેક્ટ કરી શકો. અને હવે આપણે વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ પ્રોગ્રામ, અને હું મુકુંદભાઈને રિક્વેસ્ટ કરીશ કે એ પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપે. હવે જે પછીનો જે પ્રોગ્રામ આવી રહ્યો છે, હવે 5 મિનિટમાં શરૂ થશે, એ છે આપણો સંગીતનો પ્રોગ્રામ છે, અને એમના ગાયિકા છે ઇપ્સિતા રોય. She is a very famous one, and I'm sure that we all enjoyed her program. અને એમને લાવવા માટે જે આપણે આભાર માનવાનો છે એ આપણા છે આવી ગયા છે ભરતભાઈ ગોરડિયા, કે જેનો આ 14મો પ્રોગ્રામ છે કન્ટિન્યુઅસલી. કેન યુ બિલીવ ધેટ વન? એમને આમાં એક પાયની લેવા દેવા નથી, પોતાનો ટાઈમ આપે છે અને સારા સારા વ્યક્તિઓને દરેક ક્ષેત્રમાં, કોમેડિયન હોય, મ્યુઝિશિયન હોય, એ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર હોય, એ દરેકને લઈ આવે છે. અને આપણું સદભાગ્ય છે કે બહુ જ રિઝનેબલ કોસ્ટમાં આપણને આ બધું મળી રહે છે. આપણે આપણી મેળે આવો પ્રોગ્રામ જો અરેન્જ કરતા હોય તો દેટ વિલ કોસ્ટ મચ મોર. સો એમ ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો જે સિનિયર પ્રત્યેનો સ્નેહ, પ્રેમ ભાવ છે એ તમે દરેક વખતે તમારો રેકોર્ડ બ્રેક કર્યા કરો છો. તો આ 14મો છે, દેટ ઇઝ નોટ ધ લાસ્ટ વન, સમજી લેજો. અને વી આર લુકિંગ ફોરવર્ડ ફોર મોર પ્રોગ્રામ્સ by eminent people. So Bharatbhai, thank you very much once again. અને now the stage is yours, અને તમે ઇપ્સિતા રોય વિશે જે કહેવાનું હોય. Thank you very much, Mukundbhai, for your nice words of introduction. સૌ પ્રથમ તો ભરત ગોરડિયાના આપ સૌને 12 મહિનાના જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. I would like to specially thank Mukundbhai અને એમના દરબારના નવરત્ન એટલે કે એમના બોર્ડ મેમ્બર્સોનો હું ખાસ આભાર વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે એમના નવરત્ન જ્યાં સુધી પરમિશન ના આપે ને મુકુંદભાઈ સાથે ન રહે ત્યાં સુધી આપના દરબારના સૌ વિદ્વાનો, પંડિતો, સક્સેસફુલ બિઝનેસમેન અને પાવરફુલ પ્રોફેશનલ્સને મળવાનો મોકો મને છેલ્લા 14 મહિનાથી એટલીસ્ટ દર ગુરુવારે એટલે કે એક ગુરુવાર મહિનાના મળે છે. એ માટે ફરી વખત હું મુકુંદભાઈ અને એમના દરબારના નવરત્ન એટલે કે બોર્ડ મેમ્બર્સોનો ખૂબ ખૂબ આભારી છું. અને આવી રીતે જ આપનો પ્રેમ વરસાવતા રહેશો તો હું જરૂર પ્રયત્ન કરતો રહીશ. આપ સૌને મળવાનો મોકો મારા નસીબમાં હશે એક ગુરુવારે મહિનામાં એટલીસ્ટ, તો મને બહુ જ આનંદ થશે. અને હું કહું છું કે મારા લકી મેસ્કોટ આપ લોકો જ છે. ભરતભાઈ, તમારી ભાષાને સલામ છે. અરે સાહેબ, તમે મારા ગુરુ છો એટલે હું તો જે બી કંઈક શિક્ષા તમે આપી છે પંકજભાઈ ને જગદીશભાઈ ને ઝવેરી ને બધા, એ બધાનું ટ્રાય કરું. 10% સુધી પહોંચ્યો જ. હજી તો હું 90% તો હજી પંથ બાકી છે મારો. પણ મને મારા ગુરુઓ માટે બહુ જ માન છે, અભિમાન છે કે મારા આવા સારા ગુરુઓ છે કે જેથી હું કંઈક શીખી શક્યો છું. Anyway, coming back to my today I have been given a very very pleasant task of introducing one of the most outstanding singer. She is a multi-talented artist. She is not only a singer but also a composer, choreographer and music teacher. Imagine, એટલા પોતે 5 વર્ષની વયથી, at the age of 5, imagine my friends, 30 years back, 5 વર્ષની ઉંમરે સંગીત શીખવું આજકાલના
જમાનામાં તો ફાઇન, આજકાલના છોકરાઓને બધું મળે છે, but at that time it was very difficult and to start learning music at the age of 5, and now she is masters in music, and she has reached the final of International Indian Icon Saregama, and also in 2018 she was also the finalist of American Indian Talent Stars. But in 2019 she won Meri Awaaz Suno competition, and again in 2020 she reached final for America's Indian Idol USA. તો વિચાર કરો, 5 ફાઇનલમાં પહોંચી છે આ વ્યક્તિ. ખરેખર સુરોની મહારાણી છે. અને she has got her own band. She has performed all across USA in most of the states and also some of the foreign countries. And wherever she has performed, for her magical voice, melodious voice, she got a standing ovation. અને આજે મને ખાતરી છે, પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ બી જોરદાર તાળીઓથી એમને વધાવશો. પરંતુ she believes that music is my life and life is music. સુર અને તાલ, ગીત અને સંગીત એ જ એની જિંદગી છે. સો હું એમના માટે ખાલી એટલું જ કહીશ कि गा सकूं आपका नगमा, वो साहस कहाँ से लाऊं, सुना सकूं कुछ आपको, वो अंदाज कहाँ से लाऊं. मैडम यूं तो चांद की तारीफ करना आसान है, मैडम यूं तो चांद की तारीफ करना आसान है, कर सकूं आपकी गायकी की तारीफ, वो अल्फाज कहाँ से लाऊं, वो अल्फाज कहाँ से लाऊं. We just can't find words to express what a beautiful, magical, melodious voice you have. Yes, ladies and gentlemen, I have the pleasure and privilege to present before you the sensational, soulful singer, Suro ki Maharani, Ipsita Roy. Thank you, Bharatji. Now, after this introduction, I don't think I won't be able to sing because your introduction is like, it's so good, so beautiful. You know, You really deserve. Thank you. And I hope everybody understand Hindi. So I'm just gonna communicate with your own language so that you can understand and connect with me. सबसे पहले तो आप सभी को मेरा नमस्ते, प्रणाम. आप सब मेरे गुरुजन हैं. तो मुझे हमेशा ही, मैं जब भी सीनियर सिटीजन एसोसिएशंस के लिए कभी भी प्रोग्राम करती हूँ, मुझे बहुत अच्छा लगता है. क्योंकि अगर आप मुझसे मेरा पसंद पूछे तो मुझे पुराने गाने बहुत अच्छे लगते हैं. जो ओल्ड मेलोडीज़ हैं, मेरा मानना है जो बॉलीवुड में ओल्ड मेलोडीज़ जो हम लोगों ने सुना है, उसके जैसा कोई गाना आ ही नहीं सकता है. और उसके लिए ऑडियंस मिलना बहुत मुश्किल है, क्योंकि जनरली तो इस तरह का जब ऑडियंस मिलता है, मन करता है कि कितना मेलोडियस गाना जितना हो सुना दे. मुझे नहीं पता, ये मेरा पहला टाइम है. दिस इज़ द फर्स्ट टाइम आई एम हियर विथ यू ऑल. सो आई जस्ट ट्राई टू कीप ऑल टाइप ऑफ सॉन्ग्स. मैंने कुछ रोमांटिक गाने रखे हैं, गज़ल रखा है, कुछ क्लासिकल नंबर रखे हैं और कुछ फास्ट नंबर भी रखा है.